મિત્રો અમે અત્યારે બનાવી રહ્યા છીએ વેફરનો નાસ્તો। તમારે તેના માટે 1-2 લીંબુ, 3-4 ડુંગળી, પછી 4 પ્રકારની વેફર લેવાની અને 2 આલુસી લેવાની। પછી તમારે એક કાથરોટમાં કાઢીને રાખી તે તમને બતાવી। આ છે ટમેટા વાળી આને કઈ કહેવાય તે તમે કોમેન્ટમાં કરજો આને કઈ વેફર કહેવાય। હવે તે આલુસેવ પછી નાખશું। પહેલા આલુસેવ ઉપર નાખશું, આલુસેવ પછી નાખશું। ત્યાર પછી અમે વેફરનો નાના નાના ટુકડામાં કરી નાખશું। આવી રીતે કરવાના। હજી એકવાર કરો તો આવી રીતના તેને ટુકડા કરવા। વેફરનો ભૂકો થઈ ગયો છે। હવે ડુંગળીની વારી આવી છે તો ડુંગળીને કટ કરવાની। હવે ડુંગળી કટ થઈ ગઈ છે, ડુંગળીને આમાં નાખવાની। ત્યારબાદ આપણે લીંબુને કાપશું। ત્યારબાદ વારાફરતી બધા લીંબુને નીચવશું। હવે આમાં લીંબુ નખાઈ ગયું છે। હવે આલુસેવ નાખશું। આમ એક જગ્યાએ નાખી દેવાનું ને બરાબર એક જગ્યાએ। હવે આપણું તૈયાર થઈ ગયું છે ખાવાવાળા ડિમ્પી, મારા મમ્મી અને હું ના કરજો। તમે પણ આવું કોઈ દિવસ બનાવ્યું છે? ન બનાવ્યું તો તમે પણ બનાવજો। હવે અમે ખાઈને ફિનિશ કરી નાખ્યું છે।